નમસ્કાર રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આજના આંગણવાડી પગાર વધારા ન્યૂઝ સાથે આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો હાલમાં આપ સૌ જાણો છો તે પ્રમાણે દેશભરના વિવિધ રાજ્યોમાં વિધાનસભામાં બજેટ જે છે તે સત્રો ચાલી રહ્યા છે અને આ બજેટ સત્રો દરમિયાન વિવિધ રાજ્ય સરકારોના બજેટો જે છે તે જાહેર થઈ રહ્યા છે. ગુજરાત રાજ્ય સરકારની વાત કરીએ તો 18 ફેબ્રુઆરીએ ગુજરાત રાજ્ય સરકારે પોતાનું બજેટ વર્ષ 2026-27નું 4,08,053 કરોડનું રજૂ કર્યું, જેમાં આંગણવાડી કેન્દ્રો માટે ઘણી ખરી નવી જાહેરાતો થઈ, પરંતુ આંગણવાડી બહેનોના પગાર વધારાને લઈ અને ફરી એકવાર જે છે તે સરકારે જે છે તે બોલવાનું ટાળ્યું હતું. ત્યારે આ વિધાનસભામાં રાજ્ય સરકાર પાસે વિરોધ પક્ષના જે કહી શકાય કે ધારાસભ્યો દ્વારા આંગણવાડી પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેમાં આંગણવાડી કર્મચારીઓના પગારમાં ક્યારે છેલ્લે વધારો થયો હતો અને સરકારની આગામી પગાર વધારાની યોજના છે તેવા પ્રશ્નો વિધાનસભામાં પૂછવામાં આવ્યા હતા. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે વિરોધ પક્ષના ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા શું જવાબ રજૂ કરાયો છે અને રાજ્યના હજારો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનના વધારાને લઈ અને રાજ્ય સરકારની આવનારી તૈયારીઓ વિશે જે છે તે જાણીશું આજના વિડીયોમાં વિગતવાર. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. જો આપ અમારી ચેનલમાં નવા સબસ્ક્રાઈબર હોય, પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો વાત કરીશું દેશની ઝારખંડ સરકારની, કે જ્યાં ઝારખંડ સરકાર દ્વારા હાલમાં ઝારખંડ વિધાનસભામાં જે છે તે બજેટ સત્ર ચાલી રહ્યું છે. આ બજેટ સત્ર દરમિયાન ઝારખંડમાં ધારાસભ્ય સંજીવ સરદાર દ્વારા જે છે તે સરકારને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેમાં પૂછવામાં આવ્યું હતું કે આંગણવાડી સેવિકા અને સહાયિકાઓના માનદ વેતન, પદોન્નતિ એટલે કે બઢતી અને પ્રમોશન અને સેવા સુરક્ષા અંગે સરકારની આગામી સમયમાં શું યોજના છે અને હાલમાં સરકારનો મહિલા અને બાળ વિકાસ વિભાગ આ બાબતે શું તૈયારીઓ કરી રહી છે. આ ચર્ચાએ રાજ્યની મહિલા અને બાળ વિકાસ વ્યવસ્થાની મૂળ પ્રશ્નોને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે. ગ્રામ્ય અને શહેરી ગરીબ વર્ગ સુધી પોષણ, પ્રાથમિક શિક્ષણ અને આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં આંગણવાડી કર્મચારીઓનો અત્યંત મહત્વનો ફાળો રહ્યો છે, છતાં તેમના માનદ વેતન અને સામાજિક સુરક્ષા અંગે સતત અસંતોષ વ્યક્ત થતો રહ્યો છે. તો આંગણવાડી યોજના દેશભરમાં સમાન રૂપે સંકલિત બાળ વિકાસ યોજના એટલે કે ICDS યોજના અંતર્ગત ચલાવવામાં આવે છે. તેમનો મુખ્ય હેતુ છે તે 0 થી 6 વર્ષના બાળકોને પોષણ, તેમની આરોગ્ય તપાસ, રસીકરણ, પ્રી પ્રાઇમરી સ્કૂલ અને ગર્ભવતી તેમજ સ્તનપાન કરાવતી માતાઓને પોષણ માર્ગદર્શન પૂરું પાડવાનો છે. ગ્રામ્ય સમાજમાં આંગણવાડી કેન્દ્રો મહિલાઓ માટે સહાયતા કેન્દ્ર તરીકે પણ કાર્ય કરે છે. વાત કરીશું ઝારખંડ રાજ્યની, તો ઝારખંડ રાજ્યના અલગ અલગ જિલ્લાઓના ગામડાઓમાં અને શહેરી વિસ્તારોમાં હાલમાં કુલ 75,625 આંગણવાડી સેવિકાઓ અને સહાયિકાઓ એટલે કે આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સ કાર્યરત છે, તેવું રાજ્ય સરકારે વિધાનસભામાં માહિતી આપી હતી. આ આંકડો રાજ્યના વ્યાપક નેટવર્ક અને તેની કામગીરીની વિશાળતા દર્શાવે છે. રાજ્યના અંતિમ ખૂણાના ગામ સુધી સેવા પહોંચાડવા માટે આ મહિલાઓનો રોજબરોજનો સંઘર્ષ અને સમર્પણ નોંધપાત્ર છે. વર્તમાન માનદ વેતન અને વધારા અંગે વાત કરીએ તો ઝારખંડ વિધાનસભામાં રજૂ થયેલી માહિતી અનુસાર ઝારખંડના મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા કહેવામાં આવ્યું હતું કે હાલમાં ઝારખંડમાં આંગણવાડી કાર્યકર બહેનોને એટલે કે વર્કર્સને ₹11,500 પ્રતિ મહિનો માનદ વેતન આપવામાં આવે છે, જ્યારે તેડાગરોને એટલે કે સહાયિકા બહેનોને ₹5,750 પ્રતિ મહિનો માનદ વેતન આપવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય સરકારે જણાવ્યું છે કે આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં દર વર્ષે ₹500 અને સહાયિકાઓ એટલે કે તેડાગરોના માનદ વેતનમાં ₹250નો સ્વચાલિત વધારો જુલાઈ મહિનાથી અમલમાં આવે છે. એટલે કે દર મહિનાની 1 જુલાઈએ બહેનોને, આંગણવાડી કાર્યકર બહેનોને ₹500નો વધારો પગારમાં અને તેડાગર બહેનોને ₹250નો વધારો આપોઆપ મળતો થાય છે. આ વ્યવસ્થા કર્મચારીઓના વેતનમાં નિયમિત વધારો સુનિશ્ચિત કરે છે, પરંતુ વધતા મોંઘવારી દરને જોતા આ વધારો પૂરતો છે કે નહીં તે પ્રશ્ન ચર્ચાનો મુખ્ય મુદ્દો રહ્યો હતો. મોંઘવારી, ખર્ચ, બાળકોના શિક્ષણ અને આરોગ્ય ખર્ચમાં સતત વધારો થતો રહે છે. આ પરિસ્થિતિમાં આંગણવાડી સેવિકાઓ અને સહાયિકાઓ દ્વારા ઉઠાવવામાં આવતી સમાન કામ માટે સમાન વેતનની માંગ યોગ્ય ગણાય છે. ઘણા વિસ્તારોમાં તેઓને શાળા શિક્ષક, આરોગ્ય કાર્યકર અને સામાજિક કાર્યકર જેવી બહુમુખી ભૂમિકાઓ ભજવવી પડે છે. પદોન્નતિની વ્યવસ્થા, તો વિધાનસભામાં જણાવાયું છે કે 10 વર્ષની સેવા પૂર્ણ કરનાર આંગણવાડી કાર્યકરોને સુપરવાઇઝર પર્યવેક્ષક એટલે કે
પર્યવેક્ષિકા પદ માટે મર્યાદિત સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે પસંદગીનો અવસર આપવામાં આવે છે. હાલમાં 64 ખાલી જગ્યાઓ માટે પસંદ પ્રક્રિયા ચાલુ હોવાનું પણ મહિલા અને બાળ વિકાસ મંત્રીએ જણાવ્યું હતું. આ વ્યવસ્થા કર્મચારીઓ માટે પ્રોત્સાહક છે, કારણ કે લાંબા ગાળાની સેવા પછી આગળ વધવાની તક મળે છે. તેમ છતાં રાજ્યભરમાં કાર્યરત હજારો સેવિકાઓ એટલે કે કાર્યકરોની સરખામણીમાં ખાલી જગ્યાઓનો આંકડો ખૂબ ઓછો છે. પરિણામે બહુમતી કર્મચારીઓ માટે બઢતીનો માર્ગ અત્યંત મર્યાદિત બની રહે છે. વિધાનસભામાં ઉઠેલી માંગણીઓની વાત કરીએ તો વિધાયક સંજીવ સરદારે ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકર્તાઓને ગ્રામ્ય સમાજમાં મહિલા અને બાળ વિકાસની આધારશિલા છે. તેમણે નીચેની મુખ્ય માંગણીઓ રજૂ કરી હતી, જેમાં આંગણવાડી કર્મચારીઓને સમાન કામ માટે સમાન વેતન આપવું જોઈએ, તેમને સેવા સુરક્ષા પૂરી પાડવી જોઈએ, ઈપીએફ વીમા અને ભવિષ્ય નિધિ એટલે કે પીએફ જેવી સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ આપવો જોઈએ અને રાજ્ય સરકારે આ હજારો કર્મચારી બહેનોને નિયમિતીકરણ અંગે પણ વિચારણા કરવી જોઈએ. તેમણે દલીલ કરી છે કે આંગણવાડી કાર્યકર્તાઓ પર કામનો ભાર વધતો જાય છે. પોષણ વિતરણ, સર્વેક્ષણ, સરકારી યોજનાઓનું પ્રચાર અને પ્રસાર, ડેટા એન્ટ્રી, આરોગ્ય શિબિરોમાં સહકાર, આ બધું કામ તેઓને સોંપવામાં આવે છે, પરંતુ તેના અનુરૂપ વેતન અને સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં સરકારો વખત નિષ્ફળ નીવડી છે. સેવા સુરક્ષાનો પ્રશ્ન તો આંગણવાડી સેવિકા હોય કે પછી આંગણવાડી સહાયિકાઓને સરકારી કર્મચારીનો દરજ્જો મળેલો નથી. તેઓ માનદ વેતન પર કામ કરનારા માનદ વેતન કર્મી છે. આથી નિવૃત્તિ બાદ તેમને પેન્શન, ગ્રેજ્યુટી અથવા તો સ્થાયી સેવા લાભ મળતા નથી. સેવા સુરક્ષાનો અભાવ કર્મચારીઓમાં અસંતોષ પેદા કરે છે. ઘણા રાજ્યોમાં આંગણવાડી કર્મચારીઓએ કાયમીકરણ અને વેતન વધારાની માંગ સાથે હડતાલો પણ કરી છે. ઝારખંડમાં પણ આ મુદ્દો વિધાનસભામાં ચર્ચાનો વિષય બન્યો છે. સામાજિક સુરક્ષા લાભોની આવશ્યકતા તો ઈપીએફ, જીવન વીમા, આરોગ્ય વીમા અને માતૃત્વ લાભ જેવી યોજનાઓ કર્મચારીઓ માટે ભવિષ્યની સુરક્ષા પ્રદાન કરે છે. હાલની પરિસ્થિતિમાં માનદ વેતન પર કર્મચારીઓને આ સુવિધાઓ મર્યાદિત પ્રમાણમાં મળે છે અથવા મળતી જ નથી. વિધાનસભામાં ઉઠેલા પ્રશ્નો દર્શાવે છે કે રાજ્ય સરકાર પર કર્મચારીઓની કલ્યાણકારી નીતિઓ મુજબ બનાવવાનો દબાણ વધી રહ્યો છે. જો આંગણવાડી કાર્યકર્તાઓને યોગ્ય સુરક્ષા અને લાભ મળશે તો તેમની કાર્યક્ષમતા અને પ્રેરણા બંનેમાં વધારો થશે. ગ્રામ્ય વિકાસમાં ફાળો તો આંગણવાડી કેન્દ્રો માત્ર પોષણ પૂરું પાડતા કેન્દ્રો નથી. તેઓ ગ્રામ્ય સમાજમાં જાગૃતિ, મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસના કેન્દ્રબિંદુ છે. ગર્ભવતી મહિલાઓને માર્ગદર્શન, બાળકોને પ્રાથમિક શિક્ષણ અને આરોગ્ય તપાસ, આ બધું કાર્ય ગ્રામ્ય જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવે છે. આંગણવાડી સેવિકા ઘણા વખત ગામની પ્રથમ સલાહકાર તરીકે ઓળખાય છે. સરકારની નવી યોજનાઓ, આરોગ્ય અભિયાન અને પોષણ અભિયાનની માહિતી લોકો સુધી પહોંચાડવામાં તેઓ કડીરૂપ છે. વધતા કામનો ભાર તો ડિજિટલ યુગમાં ડેટા અપલોડ, મોબાઈલ એપ્લિકેશન પર રિપોર્ટિંગ અને સમયસર અહેવાલ મોકલવાની જવાબદારી પણ આંગણવાડી કાર્યકરો પર આવી ગઈ છે. ટેકનોલોજીનો ઉપયોગ સકારાત્મક છે, પરંતુ પૂરતી તાલીમ અને સાધનો વગર વધારાનો ભાર બની શકે છે. ઘણા વિસ્તારોમાં ઇન્ટરનેટ સુવિધા મર્યાદિત હોવાથી ડેટા સબમિશનમાં મુશ્કેલીઓ ઊભી થઈ જાય. આ પરિસ્થિતિમાં વેતન અને સુવિધાઓનો મુદ્દો વધુ ગંભીર બને છે. રાજ્ય સરકારની સ્થિતિની વાત કરીએ તો વિધાનસભામાં રાજ્ય સરકારે વર્તમાન માનદ વેતન અને પદોન્નતિ એટલે કે બઢતી વ્યવસ્થા અંગે માહિતી આપી, પરંતુ મોટા પાયે વેતન વધારાની જાહેરાત કરવામાં આવી નથી. આથી કર્મચારીઓમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. સરકારનું કહેવું છે કે તબક્કાવાર સુધારા કરવામાં આવી રહ્યા છે, પરંતુ કર્મચારીઓ તાત્કાલિક અને નોંધપાત્ર વધારાની માંગ કરી રહ્યા છે. ભવિષ્યની સંભાવનાઓની વાત કરીએ તો ઝારખંડ સરકાર દ્વારા આ ચર્ચાઓ દર્શાવે છે કે આંગણવાડી કર્મચારીઓનો મુદ્દો હવે રાજકીય અને સામાજિક સ્તરે મહત્વનો બની ગયો છે. જો રાજ્ય સરકાર કર્મચારીઓની માંગણીઓ પર ગંભીરતાથી વિચાર કરશે તો પોષણ કાર્યક્રમોની ગુણવત્તામાં સુધારો થશે, બાળ કુપોષણમાં ઘટાડો થશે, મહિલા સશક્તિકરણને વેગ મળશે, ગ્રામ્ય આરોગ્ય વ્યવસ્થા વધુ મજબૂત બનશે. નિષ્કર્ષની વાત કરીએ તો ઝારખંડ વિધાનસભામાં આંગણવાડી સેવિકા અને સહાયિકાઓના માનદ વેતન, પદોન્નતિ એટલે કે બઢતી અને સેવા સુરક્ષા અંગે થયેલ ચર્ચા માત્ર વેતન વધારાની માંગ પૂરતી સીમિત નથી. તે ગ્રામ્ય સમાજમાં મહિલા અને બાળ વિકાસના મૂળ પ્રશ્નોને સ્પર્શે છે. ઝારખંડના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા 75,625 જેટલા મોટી સંખ્યામાં આંગણવાડી કર્મચારીઓને રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓને યોગ્ય વેતન, સેવા સુરક્ષા અને સામાજિક સુરક્ષા લાભ મળવો એ માત્ર કર્મચારી હિતનો મુદ્દો નથી, પરંતુ
સમગ્ર સમાજના ભવિષ્ય સાથે સંકળાયેલો પ્રશ્ન છે. આમ ઝારખંડ વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન આંગણવાડી કર્મચારીઓના પગાર વધારા તેમજ તેમને મળતા લાભોને લઈ અને સરકારે ચર્ચા કરી હતી. જય હિન્દ, અસ્તુ.